હેલો ગાઈસ, રાધે રાધે। તો આપણે સવારના જલ્દી ઉઠી અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા અને પલને પણ સ્કૂલે જવા માટે તૈયાર કરી દીધી હતી, કારણ કે ટાઈમ ટુ ટાઈમ રેડી થવું તે સારું છે। અને પછી લડ્ડુ ગોપાલને સ્નાન કરાવી અને તેમની દીવાબત્તી કરી અને દૂધ પીવડાવ્યું। પછી થોડુંક ટાઈમ પોતાના માટે પણ કાઢ્યું, કારણ કે પોતાના માટે કાઢવું પણ જરૂરી છે। તો પોતે થોડી એક્સરસાઇઝ કરી લીધી અને પછી થોડું ઘરનું કામ પણ હતું, તે કામ બધું પૂરું કરી ફ્રી થયા ત્યારે તો આ પલબેન આવી ગયા। એનું સ્કૂલનું ટાઈમ થઈ ગયું હતું તો ઘરે આવી ગયા। જમી કરીને પછી કે ઇડલી સાંભાર બનાવજો રાત માટે, તો પછી ઇડલી સાંભાર ને નાળિયેરની ચટણી બનાવી। ઇડલીનું બેટર પણ આપણે ઘરે જ તૈયાર કર્યું હતું। તમને જો બેટરની રેસીપી જોઈએ તો કોમેન્ટમાં મને રેસીપી લખી આપજો, તો મોકલી દઈશ। અને નાળિયેરની ચટણી પણ ઘરે જ બનાવી હતી, તો નાળિયેરની ચટણીની રેસીપી જોઈએ તો પણ કોમેન્ટમાં નાળિયેરની ચટણીની રેસીપી એવી રીતે લખીને મોકલી દેજો। ઓકે, મારા ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ, રાધે રાધે।